નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન વિડિયો ક્લાસમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આપણું જે વિદ્યુત રસાયણ ચેપ્ટર છે એ વિદ્યુત રસાયણ ચેપ્ટરને આગળ કન્ટિન્યુ કરીએ. ધ્યાન આપજો, બહુ મસ્ત ક્વેશ્ચન છે, કદાચ પરીક્ષામાં સૂત્ર પૂછાવાની શક્યતા રહેલી છે એમસીક્યુમાં, તો એના તરફ જઈએ. શું કહેવા માંગે છે કે કોઈ પણ ગેલ્વેનિક કોષ અથવા ગેલ્વેનિક કોષને આપણે વિદ્યુત રાસાયણિક કોષ તરીકે પણ ઓળખી શકતા હતા. કોઈ પણ ગેલ્વેનિક કોષ એટલે કે રેડોક્સ પ્રક્રિયા થતી હોય તો રેડોક્સ એટલે શું? કાં તો ઓક્સિડેશન થતું હોય અને રિડક્શન પણ થતું હશે. તો આપણે કયો કોષ યાદ રાખવાનો છે? માત્ર ને માત્ર ડેનિયલ કોષ. ક્લિયર છે? જેની અંદર ઝિંકનું ઓક્સિડેશન થતું હતું, Zn+2 માં કન્વર્ટ થતું હતું, કોપરનું રિડક્શન થતું હતું, Cu+2 માંથી Cu નું નિર્માણ થતું હતું. તો કે કોઈ પણ ગેલ્વેનિક કોષ સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરે છે. તો સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરે છે. આગળના વિડિયો લેક્ચરમાં આપણે ક્વેશ્ચન જોયો હતો કે એકની સાંદ્રતા વધતી હોય છે, એકની સાંદ્રતા ઘટતી હોય છે, પરંતુ આ સાંદ્રતાનો તફાવત આપણને જોવા મળતો નથી. ત્યારે આપણે કહી શકશું કે જે ગેલ્વેનિક કોષ છે એ સંતુલન અવસ્થા પ્રાપ્ત કરે છે તેવું કહી શકાય. ત્યારે સંતુલન અચળાંકનું સૂત્ર આપણને તારવવાનું કીધું છે. ક્લિયર છે? તો સક્રિય જથ્થાના નિયમ અનુસાર લખું છું, સક્રિય જથ્થાના નિયમ અનુસાર, સક્રિય જથ્થાનો નિયમ આપણને શું કહે છે કે પ્રક્રિયકની સાંદ્રતા ભાગ્યા નિપજની સાંદ્રતા એ કોના જેટલી સમાન હોય છે? તો કે આપણે આવું લખી શકતા હતા ધોરણ 11 સાયન્સમાં, QC બરાબર શું લખી શકાશે? KC લખી શકાશે. KC અને બીજું શું લખી શકાશે? કોની સાંદ્રતા? Zn+2 ની સાંદ્રતા ભાગ્યા Cu+2 ની સાંદ્રતા. એનો મતલબ શું થયો? આ શું દર્શાવે છે? નિપજ દર્શાવે છે. આ શું દર્શાવે છે? પ્રક્રિયક દર્શાવે છે. તો કે નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા. પણ શું કહે છે સક્રિય જથ્થાનો નિયમ? QC બરાબર શું લખી શકાશે? KC લખી શકાશે. ઓકે, હા. બીજું આપણે લીધું છે કે નરનષ્ટ સમીકરણ. જો ડેનિયલ કોષ માટે આપણે નરનષ્ટ સમીકરણ લખીએ તો લખું છું, ડેનિયલ કોષ માટે આપણને અહીંયા ગેલ્વેનિક કોષ કીધું છે, તો ડેનિયલ કોષ કો ગેલ્વેનિક કોષ કો માટે નરનષ્ટ સમીકરણ શું ચર્ચા કરી હતી? આગળના વિડિયો લેક્ચરમાં આપણે સમીકરણ સાબિત કર્યું હતું. શું હતું કે E cell is equal to E0 cell minus 2.303 RT by NF log concentration of Zn+2 divided concentration of O. ધ્યાન આપજો, શું હતું સમીકરણ? E cell બિન પ્રમાણિત અવસ્થામાં કોષનો પોટેન્શિયલ બરાબર E0 cell. 0 પ્રમાણિત અવસ્થા દર્શાવે છે. પ્રમાણિત અવસ્થા એટલે શું? તાપમાન 25 અંશ સેલ્સિયસ, 298 કેલ્વિન હોય, દબાણ 1 બાર હોય, સાંદ્રતા 1 મોલર હોય. તો આપણે log નિપજ ભાગ્યા પ્રક્રિયક લખી શકીએ છીએ. પણ આની અંદર આપણે થોડા આ સમીકરણને એકદમ ટૂંકાવું છે. તો આવું લખી શકાય 2.303 ગુણ્યા 8.314 ગુણ્યા તાપમાન કેટલું લેવાનું હતું? 298 કેલ્વિન ભાગ્યા F ફેરાડે અચળાંક. કેટલું મૂલ્ય છે? 96500. એના બરાબર શું લેતા હતા? 0.059. ક્લિયર છે? અને બીજું આપણે આવું કંઈક લેતા હતા, Zn+2 ભાગ્યા Cu+2 એટલે કે ઝિંકની સાંદ્રતા ભાગ્યા કોપરની સાંદ્રતા. આના બરાબર શું લખી શકાય છે? KC. આના બરાબર હકીકતમાં શું લખવું જોઈએ આપણે? QC. કોના નિયમ અનુસાર? સક્રિય જથ્થાના નિયમ અનુસાર. તો સક્રિય જથ્થાનો નિયમ શું કહે છે કે તમે QC બરાબર શું લઈ શકો છો? KC. KC શું દર્શાવે છે? સંતુલન અચળાંક. તો હવે આપણે આ સમીકરણને થોડુંક ટૂંકાઈએ છીએ. ધ્યાન આપજો, શું લખીએ છીએ? E cell is equal to E0 cell minus 0.0591 by 2 log KC. ધ્યાન આપજો, E0 cell minus 0.059 by 2. n બરાબર 2. 2 ક્યાંથી આવ્યા?
કે આ બંને પ્રક્રિયા દરમિયાન કેટલા ઇલેક્ટ્રોન મુક્ત થાય છે? 2. ઝીંક 2 ઇલેક્ટ્રોન, Zn+2 2 ઇલેક્ટ્રોન આપી દેશે. શામાં કન્વર્ટ થાય છે? ઝીંકમાં. કોપર મેળવશે, શામાં કન્વર્ટ થાય છે? તો Zn માંથી Zn+2 નું નિર્માણ થાય છે, Cu+2 માંથી Cu નું નિર્માણ થાય છે. તો આપણે આ મૂલ્ય લીધું, પણ એક શબ્દ મૂક્યો છે સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરે છે. તો આ તો આપણે અગાઉના લેક્ચરમાં ચર્ચા કરી છે કે જો ગેલ્વેનિક કોષ સંતુલન અવસ્થા પ્રાપ્ત કરે છે ત્યારે તેનો બિન પ્રમાણિત અવસ્થામાં કોષ પોટેન્શિયલ કેટલો હોય છે? 0.0 વોલ્ટ. ક્લિયર છે? લખું છું, જ્યારે ગેલ્વેનિક કોષ સંતુલન અવસ્થા પ્રાપ્ત કરે છે, સંતુલન અવસ્થા પ્રાપ્ત કરે છે ત્યારે કોષ પોટેન્શિયલ કેટલો હોય છે? 0.0 વોલ્ટ હોય છે. તો આ કિંમત આપણે ઉપરના સમીકરણમાં મૂકી દઈએ. પણ આ કઈ પરિસ્થિતિ માટે લાગુ પડશે? પ્રમાણિત કે બિન પ્રમાણિત? બિન પ્રમાણિત. બિન પ્રમાણિત એટલે આ 0 બરાબર E0 સેલ માઈનસ 0.0591/2 log Kc. ક્લિયર છે? તો હવે આ E0 સેલ ને હું બરાબરની આ બાજુ લાવું છું, તો માઈનસ E0 સેલ is equal to minus 0.0591/2 log Kc. ક્લિયર છે? હવે માઈનસ માઈનસ કેન્સલ આઉટ, તો આવું સમીકરણ આપણને મળે છે E0 સેલ is equal to 0.0591/2 log Kc. ક્લિયર છે? હવે log Kc નું સૂત્રનો કરતા બનાવો છે log Kc. તો આપણને log Kc બરાબર શું થાય છે? તો કે E0 સેલ into 2 ભાગ્યા 0.0591. ક્લિયર છે? બીજું log ને આ બાજુ લઈ જઉં છું, Kc બરાબર anti-log E0 સેલ into 2/0.0591. આ જે સમીકરણ મેળવ્યું એ સમીકરણ શાના માટેનું છે? તો કે ગેલ્વેનિક કોષ સંતુલન અવસ્થા પ્રાપ્ત કરે છે ત્યારે સંતુલન અચળાંકનું સૂત્ર. કદાચ MCQ માં પૂછાવાની શક્યતા રહેલી છે કે Kc log ને આ બાજુ લઈ ગયા એટલે એન્ટી-log માં કન્વર્ટ થયો અને આપણે આ રીતે મૂલ્ય મેળવી શકીએ છીએ. દાખલા ગણવા માટે પણ આ સમીકરણ વધારે ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે તમે E સેલ જાણો છો, પ્રમાણિત અવસ્થામાં કોષનો પોટેન્શિયલ કેટલો મળે છે? 1.1. તમારે એના અંદર કિંમતો મૂકી અને ગણી શકો છો. ક્લિયર છે? તો હવે એનો ઉપયોગ લઈએ છીએ કે Kc નો ઉપયોગ કરીને કોઈપણ કોષનો પ્રમાણિત અવસ્થામાં પોટેન્શિયલ માપી શકાય છે. લખું છું, સંતુલન અચળાંક નો ઉપયોગ કરીને કોષનો પોટેન્શિયલ માપી શકાય છે. ક્લિયર છે? ઓકે. Kc શું દર્શાવે છે? Kc એટલે સંતુલન અચળાંક. તો Kc એ પ્રક્રિયા થવા માટેનું પ્રમાણ દર્શાવે છે. પ્રમાણ એટલે શું? કે પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધશે? પુરોગામી દિશામાં કે એનાથી રિવર્સ એટલે કે પ્રતિગામી દિશામાં. Kc એ પ્રક્રિયા થવા માટેનું પ્રમાણ દર્શાવે છે. જો Kc નું મૂલ્ય વધુ હશે, જો Kc એટલે સંતુલન અચળાંકનું મૂલ્ય વધુ હશે તો પ્રક્રિયા કઈ દિશામાં? પુરોગામી દિશામાં આગળ વધશે. જો પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધશે તો નિપજ કેવી મળશે? વધુ મળશે. વધુ નિપજ મળશે. ક્લિયર છે? ધ્યાન આપજો. આપણે રિવિઝન કરીએ પછી બહુ મસ્ત આપણને 2-3 દાખલા આપેલા છે, દાખલા પર આપણે જઈશું. શું કીધું છે? કોઈ પણ ગેલ્વેનિક કોષ સંતુલન અવસ્થા પ્રાપ્ત કરે છે ત્યારે સંતુલન અચળાંક Kc નું સૂત્ર તારવો તથા તેનો ઉપયોગ જણાવો. તો સક્રિય જથ્થાના નિયમ અનુસાર Qc Kc શું લઈ શકાય છે? નિપજની સાંદ્રતા ભાગ્યા
પ્રક્રિયકની સાંદ્રતા. હવે ડેનિયલ કોષ માટે નનસ્ટ સમીકરણ આપણે લખ્યું છે પણ એની અંદર થોડુંક આ સમીકરણને આપણે ટૂંકાવવું છે. તો આના બરાબર 0.0591 લઈ શકાય છે અને QC બરાબર KC લખી શકાય છે. આના બરાબર શું લખી શકાય છે? QC કોના જેટલું હોય છે? તો કે સંતુલન અચળાંક KC જેટલું. હવે આપણે આ સમીકરણ લખ્યું છે એમાં આપણે કીધું છે કે E બરાબર 0 હોય છે તો E ને સૂત્રનો કરતા બનાવો છે E0 છે એટલે તો આપણને KC નું મૂલ્ય મળે છે. KC E0 cell into 2/0.0591 એનો કોઈ ઉપયોગ લખ્યો છે. સંતુલન અચળાંકનો ઉપયોગ કરીને કોષનો પોટેન્શિયલ માપી શકાય છે. અને KC એ શું દર્શાવે છે? પ્રક્રિયા થવા માટેનું પ્રમાણ દર્શાવે છે. KC નું મૂલ્ય વધુ હોય છે તો પુરોગામી દિશામાં આગળ વધે છે અને વધુ નિકટ આપણને મળે છે. ક્લિયર છે? 1 મિનિટ છે જોઈ લો પછી આપણે આગળના દાખલા પર જઈએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે જે લખાણ સંબંધિત પ્રશ્નોના જવાબ છે એમાં 2-3 દાખલા આપેલા છે એની થોડી ચર્ચા કરી લઈએ. કે પહેલો ક્વેશ્ચન છે કે તમે Mg+2 થી Mg પ્રણાલીનો પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ કેવી રીતે નક્કી કરશો? તો લાસ્ટ ટાઈમ જે બોર્ડની અંદર 3 માર્ક્સનો એક દાખલો પૂછવાનો હતો એ દાખલો લખાણ સંબંધિત પ્રશ્નના જે જવાબ આપેલા છે એમાંથી પૂછાય. ઘણા વિદ્યાર્થીઓ કહે છે કે આ સ્કીપ કરી દઈએ, સ્વાધ્યાયના પ્રશ્નો કરીને ઉદાહરણ કરી દે એમાંથી આપણને મળી જશે, પણ ના, જે લખાણ સંબંધિત પ્રશ્નોના જવાબ આપેલા છે એના ઉપર થોડું વધારે ફોકસ કરવાનું છે. એમાંથી ક્વેશ્ચન નીકળવાની શક્યતા રહેલી છે. તો અહીંયા શું કીધેલું છે કે Mg+2 થી Mg પ્રણાલીનો પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ કેવી રીતે નક્કી કરી શકશો? ક્લિયર છે? તો અહીંયા આપણે એક અર્ધકોષ આપેલો છે. કયો આપેલો છે? Mg+2 થી Mg. બીજો આપેલો છે? ના, બીજો આપેલો નથી. તો આપણે કોને સંદર્ભ તરીકે લઈશું? પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતધ્રુવને. તો પહેલો મુદ્દો શું લખી શકાય? પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતધ્રુવને શાના તરીકે લેવાનું છે? કેથોડ તરીકે લઈ મેગ્નેશિયમના વિદ્યુતધ્રુવને એનોડ તરીકે લઈ કોષ પરિપથ એટલે કે ક્ષાર સેતુ મૂકી કોષ બાહ્ય પરિપથમાં જોડવામાં આવે છે ત્યારે નીચેની પ્રક્રિયા જોવા મળે છે. લખું છું પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતધ્રુવને કેથોડ તરીકે લઈ તથા મેગ્નેશિયમનું જે વિદ્યુતધ્રુવ છે મેગ્નેશિયમના વિદ્યુતધ્રુવને એનોડ તરીકે લઈ કોષ રચવામાં આવે તો કોષનું સાંકેતિક નિરૂપણ નીચે મુજબ છે. કોષનું સાંકેતિક નિરૂપણ નીચે મુજબ. તો આપણે જાણીએ છીએ કે આપણે શું કીધું છે? પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતધ્રુવને શાના તરીકે લેવાનો છે? કેથોડ તરીકે. કેથોડ કઈ બાજુ હશે? જમણી બાજુ. એનોડ ડાબી બાજુ. લખી શકાય કે આપણે શું બનાવવું છે? તો Mg+2 માંથી અથવા એનોડ લખવાનું છે તો એનોડ લખશું તો શું લખશું? Mg માંથી શું બનશે? Mg+2, કારણ કે એનોડ હોય તો ઓક્સિડેશન આંકમાં શું થાય છે? વધારો થાય છે. Mg કયો ઓક્સિડેશન આંક દર્શાવે છે? 0. આ +2 તો 0 માંથી +2 થાય છે. પછી શું મૂક્યું છે? બે ઉભા લીટા એટલે ક્ષાર સેતુ. આ બાજુ H+ aqueous 1 મોલર સાંદ્રતા હોય છે. બીજું આપણે દર્શાવીએ છીએ H2 ગેસ દબાણ હોય છે 1 બાર. બીજું આપણે દર્શાવીએ છીએ પ્લેટિનમનું વિદ્યુતધ્રુવ જે કઈ અવસ્થા દર્શાવે છે? સોલિડ અવસ્થા દર્શાવે છે. તો હવે આપણે આગળ ચર્ચા કરીએ છીએ કે આનું કોષ પોટેન્શિયલ. તો કે E cell is equal to E0 શું હતું? કેથોડ માઈનસ E0. ક્લિયર છે? કેથોડ બરાબર આપણે શું લઈ શકાય છે? તો બરાબર E0 H+ થી ક્લિયર છે? માઈનસ
E0 mg થી mg+2 પણ આના બરાબર તો આપણે જાણીએ છીએ કેટલો હોય છે 0.0 માઈનસ હવે જે આ મૂલ્ય છે એનું મૂલ્ય છે -2.36 વોલ્ટ એટલા પ્રયોગોના અંતે સાબિત કરેલું છે આ મૂલ્ય તમારે યાદ રાખવાનું નથી તમને જે તમારી બુક છે એમાં ટેબલ આપેલું છે ટેબલની અંદર બધાના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય આપેલા છે અને જે મેગ્નેશિયમ છે એનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કેટલું આપેલું છે -2.36 વોલ્ટ તો 2.36 વોલ્ટ ક્લિયર છે હવે આના બરાબર તો 0 લખી શકાય છે 0 ના લખો તો ચાલે તો આપણને શું મળે છે E સેલ બરાબર -2.36 વોલ્ટ શું કીધું છે પ્રમાણિત વિદ્યુતનું પોટેન્શિયલ નક્કી કરી શકાય છે કેટલું મૂલ્ય મળે છે -2.36 વોલ્ટ ક્લિયર છે ચલો બીજો દાખલો આપેલો છે આપણને 3.2 શું કીધેલું છે તમે ઝીંકના પાત્રમાં કોપર સલ્ફેટનું દ્રાવણ ભરી શકો છો આ ક્વેશ્ચન કોના રિલેટેડ છે તો આપણે ડેનિયલ કોષની ચર્ચા કરી ક્લિયર ધ્યાન આપવાનું અને દાખલો થોડો સમજાવવાનો ટ્રાય કરું છું તો ડેનિયલ કોષની અંદર શું હતું બે પાત્ર હતા ક્લિયર છે એ પાત્રને આની અંદર શું કર્યું હતું Zn2 આની અંદર શું કર્યું હતું કોપર સલ્ફેટ બે વિદ્યુત ધ્રુવ ડૂબાડ્યા હતા આ વિદ્યુત ધ્રુવ શાનો હતો Zn આ વિદ્યુત ધ્રુવ શાનો હતો Cu ક્લિયર છે બંને વચ્ચે આપણે શું કર્યું હતું બેટરી જોડી વિદ્યુત ધ્રુવ એટલે ઇલેક્ટ્રોનનો પ્રવાહ વિદ્યુત પ્રવાહ આપણને જોવા મળતું ક્વેશ્ચન આપણને એવો કર્યો છે કે ઝીંકના પાત્રમાં આ જે Zn નું પાત્ર છે ઝીંકના પાત્રમાં કોપર સલ્ફેટનું દ્રાવણ ભરી શકો છો તો તમે ઝીંકનો વિદ્યુત ધ્રુવ ડૂબાડ્યો છે Zn નો વિદ્યુત ધ્રુવ છે સોલિડ હશે એની અંદર તમને શું કરવાનું કીધું છે કે કોપર સલ્ફેટનું દ્રાવણ CuSO4 નું દ્રાવણ તમે ભરી શકશો તો ZnSO4 ની જગ્યાએ તમે આ કોપર સલ્ફેટનું દ્રાવણ આની અંદર ભરી શકશો તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ ઝીંક વત્તા કોપર સલ્ફેટ તો આ તો એક પ્રકારની વિસ્થાપન પ્રક્રિયા થઈ ગઈ ઝીંક શું કરશે SO4 ને પોતાની તરફ મેળવી લે છે તો શું બનશે ZnSO4 વત્તા શું છૂટું પડશે કોપર છૂટું પડશે તો આવી કોઈ ડેનિયલ કોષમાં પ્રક્રિયા શક્ય બનતી નથી તો એનો જવાબ આવશે કે આપણે કોપર સલ્ફેટનું દ્રાવણ ભરી શકતા નથી ક્લિયર છે તો લખું છું ના જવાબ શું આવશે ના ઝીંકના પાત્રમાં કોપર સલ્ફેટનું દ્રાવણ ભરી શકાતું નથી ના ઝીંકના પાત્રમાં CuSO4 નું દ્રાવણ ભરી શકાતું નથી ના ઝીંકના પાત્રમાં કોપર સલ્ફેટનું દ્રાવણ ભરી શકાતું નથી ક્લિયર છે બીજો એક પ્રશ્ન આપેલો છે 3.3 આ જે ક્વેશ્ચન છે એ ટેબલના રિલેટેડ છે એ મૂલ્ય તમને યાદ રાખવાના નથી પણ થોડુંક આપેલું છે આપણે ચર્ચા કરી જોઈએ પ્રમાણિત વિદ્યુત પોટેન્શિયલ માટેના કોષ્ટકનો ઉપયોગ કરવાનો તો આખું કોષ્ટક તમને આપેલું છે બધાના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય તમને આપેલા છે ક્લિયર છે ઉપયોગ કરી ત્રણ પદાર્થો સૂચવો કે યોગ્ય પરિસ્થિતિમાં Fe નું રિડક્શન કરી શકે ક્લિયર છે Fe હોય +2 માં હોય તો એ +2 નું આપણે રિડક્શન કરવાનું છે તો રિડક્શન ક્યારે કરી શકે છે એવા ત્રણ ધાતુઓના નામ આપણને આપવાના કીધા છે તો તમે જે પ્રમાણિત આવર્ત જે રિડક્શન પોટેન્શિયલનું જે કોષ્ટક આપેલું છે એ કોષ્ટકની અંદર તમે જોશો તો તમને શું મૂલ્ય જોવા મળે છે કે Fe નું મૂલ્ય આપેલું છે એ 0.77 વોલ્ટ આપેલું છે કેટલું આપેલું છે 0.77 વોલ્ટ તો 0.77 વોલ્ટ જે વધારે મૂલ્ય હોય એ વધારે મૂલ્યવાળા બધા જ એકનું ઓક્સિડેશન કરી શકશે બીજાનું રિડક્શન કરી શકશે તો એ કોષ્ટકોમાં જોઈને તમે નામ એના આપી શકો છો ક્લિયર છે તો બસ આ રીતે આપણે ત્રણ ક્વેશ્ચનની ચર્ચા કરી કે જે લખાણ સંબંધિત પ્રશ્નોના જવાબ છે તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો આપણને અહીંયા બીજો દાખલો આપેલો છે તો આપણે પહેલું ઉદાહરણ ગણીતું પછી લખાણ સંબંધિત પ્રશ્નોના જવાબ એના ત્રણ ઉદાહરણ જોઈ લીધા હવે આપણે ઉદાહરણ નંબર 2 જોઈએ ધ્યાન આપજો એક પ્રક્રિયા આપેલી છે Cu જે સોલિડ છે બે Eg સાથે પ્રક્રિયા કરે છે ઉપર +2 અને 2 Ag બને છે
તો આની થોડીક આપણે ચર્ચા કરીએ કે એનોડ પર શું થતું હોય છે। એનોડ પરની પ્રક્રિયાની ચર્ચા કરીએ તો કોપર છે સોલિડ શામાં કન્વર્ટ થાય છે, કોપર +2 FyS માં કન્વર્ટ થાય છે, 2 ઇલેક્ટ્રોન મુક્ત કરે છે। તો આનું શું થતું હોય છે, ઓક્સિડેશન થતું હોય છે। ક્લિયર છે। તો આને રિડક્શનની પ્રક્રિયા લખવી હોય તો આપણે કેથોડ પરની પ્રક્રિયા લખીએ શું થાય છે, 2Eg + 2 ઇલેક્ટ્રોન મેળવે છે શામાં કન્વર્ટ થાય છે, 2Eg સોલિડમાં કન્વર્ટ થાય છે। આ જે પ્રક્રિયા છે એને આપણે શું કહીશું, રિડક્શન કહીશું। ક્લિયર છે। તો એક ઓક્સિડેશન જોયું, એક રિડક્શન જોયું। તો આની સંપૂર્ણ કોષ પ્રક્રિયાઓ લખું તો 2 ઇલેક્ટ્રોન કેન્સલ આઉટ, તો Cu solid + 2Eg + FyS it gives copper + 2 FyS પ્લસ સાથે સાથે શું બને છે, 2Eg। ક્લિયર છે। તો ઉપરોક્ત પ્રક્રિયા જોઈને ખબર પડે છે n નું મૂલ્ય કેટલું મળે છે, n એટલે શું, ઇલેક્ટ્રોનની સંખ્યા। ક્લિયર છે। બીજું તમને E0 સેલ આપેલું છે 0.46 વોલ્ટ। શોધવાનું શું કીધું છે, સંતુલન અચળાંક એટલે Kc તમને શોધવાનો કીધો છે। સૂત્ર યાદ કરો, E cell is equal to, પહેલા આપણે નર્નસ સમીકરણ લખીએ, E0 cell minus 2.303 RT upon NF log Kc। પણ આને જો ટૂંકું રૂપ આપું છું કે આના બરાબર 0 લેતા હતા આપણે, તો અહીંયા E0 cell is equal to 0.0591 by n log Kc। તો આ સૂત્રનો ઉપયોગ આપણે કરવાનો છે। ક્લિયર છે। તો આ મૂલ્ય આપણને આપેલું છે, E0 સેલ કેટલું આપેલું છે, 0.46। ક્લિયર। ચલો થોડુંક આ બધું લખું, E0 cell is equal to 0.0591 by n log Kc। ક્લિયર છે। E0 સેલ આપેલો છે, કેટલો આપેલો છે, 0.46 વોલ્ટ, 46 બરાબર 0.0591 by n એટલે 2। કેમ કે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે, બંને બાજુ 2। એટલે log Kc આપણે શું કરવાનું છે, શોધવાના છે। તો log Kc ને સૂત્રનો કરતા બનાવો તો શું થશે, log Kc બરાબર 0.46 ગુણ્યા 2 ભાગ્યા 0.0591। ક્લિયર છે। ક્રોસ ગુણાકાર થશે। એ મૂલ્ય આપણને કેટલું મળે છે, log Kc બરાબર 15.59। log ને આ બાજુ લઈ જઈએ તો શું થશે, Kc બરાબર anti-log 15.59। ક્લિયર છે। તો પોઈન્ટ પછીની જે સંખ્યા હોય log શોધવાનું, anti-log શોધવાનું છે, અને ઉપરની જે આગળની સંખ્યા હોય એને આપણે ઘાતમાં મૂકી દેવાની છે। તો આપણે આ રીતે લખી શકીએ છીએ કે 15 + 0.5932 નો આપણે શું કરવાનું છે, એન્ટી-લોગ શોધવાનું છે। તે મૂલ્ય આપણને કેટલું મળે છે, 3.9194 ગુણ્યા 10 ની 15 ઘાત, જેને આપણે 3.92 ગુણ્યા 10 ની 15 ઘાત લખી શકીએ છીએ। અને log અને એન્ટી-લોગ સાદા કેલ્ક્યુલેટરની મદદથી કઈ રીતે શોધી શકાય છે એ આપણે અગાઉના વિડિયો લેક્ચરમાં ચર્ચા કરી છે, અને સાથે સાથે આપણે 11 સાયન્સમાં વારંવાર ચર્ચા કરી છે। જો કોઈ વિદ્યાર્થી મિત્રો ભૂલી ગયો હોય તો હજુ મને WhatsAppમાં પૂછી શકો છો કે સાદા કેલ્ક્યુલેટરમાં log અને એન્ટી-લોગ કઈ રીતે શોધી શકાય છે। બીજું તમે જે log ટેબલ આવે છે એ log ટેબલની મદદથી પણ શોધી શકો છો। તો આ રીતે આપણે સંતુલન અચળાંકની ગણતરી કરી શકીએ છીએ। ક્લિયર છે। જોઈ લો, ક્લિયર છે। બસ તો વિદ્યાર્થી મિત્રો આપણે આજના વિડિયો લેક્ચરમાં આટલું રાખીએ છીએ। હવે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં જો આપણે કેટલાક દાખલા આપેલા છે એના પર જઈશું, અને એક બીજો ક્વેશ્ચન છે વિદ્યુતીય કાર્યવાળો, એના તરફ જઈશું। ક્લિયર છે। થેન્ક યુ।